વડોદરાની સયાજી હોસ્પિટલ તંત્રનો તગલખી નિર્ણય બન્યો છે ચર્ચાનું કેન્દ્ર। સત્તાધીશોનો સંવેદનહીન નિર્ણય। કોલ્ડ રૂમમાં મશીનની ક્ષતિથી મૃતદેહ સડી જાય કે નુકસાન સહિત અન્ય કશું પણ થાય તે માટે તંત્રએ હાથ ખંખેરી નાખ્યા છે। મધ્ય ગુજરાતની આ સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલનું જિદ્દી વલણ લોકોની નારાજગીનું કેન્દ્ર બન્યું છે। આ અગાઉ કોલ્ડ રૂમમાંથી મૃતદેહ બદલાઈ જવાની, મૃતદેહને નુકસાન સહિતની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે હવે મૃતદેહ સાચવવાથી હોસ્પિટલ તંત્રએ હાથ અદ્ધર કરી દીધા છે। જો ઘરમાં કોઈનું મૃત્યુ થાય અને સ્વજનો વિદેશ કે બહાર ગામથી આવવાના હોવાથી સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ મૂકવામાં આવતો હતો, જે માટેની ફોર્મ પણ ભરાવવામાં આવતું હતું। હવે મૃતકના સ્વજનો ભરતા પણ હતા, પરંતુ હવે નીચે 3 વધારાની લીટી લખી મૃતદેહ સાચવવાની જવાબદારીથી બચવાની વાત લખી છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। જોકે આ મામલે હોબાળો થતા ગણતરીના કલાકોમાં આ નિર્ણય હોસ્પિટલ તંત્ર દ્વારા પરત લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગત 29 એપ્રિલે હોસ્પિટલના કોલ્ડ રૂમમાં એક વૃદ્ધાનો મૃતદેહ મૂકવામાં આવ્યો હતો। સ્વજનો 2 દિવસ બાદ મૃતદેહ લેવા ગયા ત્યારે મૃતદેહ ડિકમ્પોઝ થતા વિવાદ થયો હતો, જેમાં મૃતકના પરિવાર અને તબીબો વચ્ચે મારામારી થઈ હતી। તબીબોએ પરિવાર વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા। મામલો છેક ગાંધીનગર રાજ્ય સરકાર સુધી પહોંચતા ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા અને ત્યારબાદ હડતાળ સમેટાઈ હતી। હોસ્પિટલમાં આ ઘટના બાદ શહેરીજનોને આશા હતી કે હોસ્પિટલ તંત્ર કોલ્ડ રૂમની વ્યવસ્થા સુધારવા નક્કર પગલાં લેશે, પણ તંત્રએ ચટકબારી શોધી રહી હતી। દર મહિને સરેરાશ 150 જેટલા મૃતદેહ કોલ્ડ રૂમમાં રખાય છે, ત્યારે લોકોના વિરોધના પગલે જવાબદારીથી ચટકવા માંગતું હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ સ્વીકારી છે અને અહીં કોલ્ડ રૂમમાં મૂકવામાં આવતા મૃતદેહની જવાબદારી હોસ્પિટલ તંત્રના માથે જ રહેશે। પરંતુ થોડા સમય પહેલા આ ઘટના જેમાં આ બાબતે તબીબ મિત્રને જવાબદાર ગણી તબીબ મિત્ર પર હુમલો કરવામાં આવેલો હતો। તો આ સંદર્ભમાં પબ્લિકને પહેલેથી જ જો જાણ અમે સમજાવવા માંગતા હતા કે આ પ્રકારની ક્ષતિ કોઈ પણ મશીનમાં શક્ય હોય છે, જેના માટે તબીબ મિત્ર જવાબદાર નથી હોતા। હોસ્પિટલનું તંત્ર આ કેબિનેટની જાળવણી માટે સંપૂર્ણ પ્રયાસ કરતું જ હોય છે। વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સર સયાજી હોસ્પિટલ મોટામાં મોટી હોસ્પિટલ અહીંયા અન્ય રાજ્યોમાંથી પોતાની સુખ સુવિધા માટે આવતા છે, પરંતુ જે રીતના ટૂંક સમય પહેલાં અહીંયા ડીકમ્પોઝ બોડી આવી હતી ને મોટો હોબાળો થયો હતો। ડીકમ્પોઝ બોડી આવવાનું કારણ કે ટેકનિકલ વિભાગ જે છે એને ધ્યાન નહીં આપ્યું એટલે બોડી ડીકમ્પોઝ થઈ ગઈ, પરંતુ જે અત્યારે એસએસજી હોસ્પિટલ ફોર્મ બહાર પાડ્યું એ ફોર્મમાં એવું લખ્યું છે કે મૃતદેહ મૂકવાની જવાબદારી તમારી રહેશે, સત્તાધીશોની નહીં રહે। એટલે ક્યાંક ને ક્યાંક આની ચર્ચા મીડિયાએ આને બરાબર લીધું, ત્યારે હવે સત્તાધીશો પોતાનું સર ઝુકાવ્યું છે ને આ નિર્ણય પરત લીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ મૃતદેહ મૂકશે ક્યાં? આવું હોય કે તમે મૃતદેહ ક્યાં મૂકીશું? સરકારી હોસ્પિટલોમાં મૃતદેહ મૂકવાની જગ્યા હોય છે, અને જો આવો નિર્ણય લેતા હોય તો ક્યાંક ને ક્યાંક વિરોધ થવો જરૂરી છે, પરંતુ મીડિયાએ જે રીતના ચલાવ્યું અને એના કારણે સુપ્રિન્ટેન્ડન્ટ હવે નીચા નમ્યા છે, તો ક્યાંક ને ક્યાંક સારી બાબત છે। બીજી વસ્તુ કે અહીંયા મૃતદેહ ડીકમ્પોઝ થાય છે તો સુપ્રિન્ટેન્ડન્ટે આનું ધ્યાન રાખવું જોઈએ, કયા કારણથી ડીકમ્પોઝ થાય, શું ઉંદરો આવી જાય છે, લાઇટ જતી રહે છે, શું પ્રોબ્લેમ છે? તો આ બધું સત્તાધીશોએ ધ્યાન રાખવાનું છે। ધ્યાન રાખવાની જગ્યાએ એક છટકવાનો જ્યારે પ્રયાસ કર્યો અને મીડિયાએ આનો ઓહાપો મચાવ્યો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ નીચા નમ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આવો નિર્ણય લેતા પહેલાં 1000 વાર વિચાર કરવો જોઈએ। આ વડોદરા શહેરની જનતા છે, ગાયકવાડ સાહેબે વડોદરા શહેરને ગુજરાતને અનેક બધું આપ્યું છે, આજવા સરોવર આપ્યું છે, બાગ બગીચા આપ્યું છે, હોસ્પિટલ પણ આપી છે, તો આવો નિર્ણય આવો અખતરા કરતાં પહેલાં સુપ્રિન્ટેન્ડન્ટને વિચારવું જોઈએ। અત્યારે જે તગલખી નિર્ણય પાછો લીધો છે એને ના યોગ્ય નહીં કહેવાય। પહેલાં બોલી દીધું એ બોલી દીધું, હવે તો પછી શું છે કે પાછો ખેંચો, એ તો એનો મતલબ શું? એ યોગ્ય ના કહેવાય।
ગંભીર બેદરકારી માનો છો? આ ગમે તે બેદરકારી સૌ બોડીને કંઈ થાય તો જવાબદારી આપણીને આ એ જે તે હોસ્પિટલના તંત્રની જવાબદારી હોય છે. એક વખત આપણે હોસ્પિટલમાં આવ્યા તો આ પછી એમની જ જવાબદારી આ એ તંત્રની જે તે હોસ્પિટલની જવાબદારી રહે. આપણી શું માંગ છે? આપણી જો બોડી સચવાય એ જ માંગ છે. બોડી વ્યવસ્થિત રહે અને બોડી સચવાય એ જ માંગ છે. જે કંઈ હોસ્પિટલની અંદર ખામી હોય ટેકનિકલ એને અંદર હોસ્પિટલના જે કંઈ કર્મચારી હોય એને સુધારે. દાખલા તરીકે લાઇટ ગઈ હોય તો જનરેટરની વ્યવસ્થા કરે, જનરેટર બગડેલું હોય તો બીજી કોલ્ડ રૂમની અંદર એને ટ્રાન્સપોર્ટ કરે. એવી અમારી માંગ છે. તો આ મોતનો મલાજો જે જાળવવો તેમાં પણ નિષ્ફળ ગયું તંત્ર માનો છો? એ તો એવું ના કહેવાય આપણાથી. શું નામ આપનું? રાઠવા વિચાતભાઈ ગોરધનભાઈ.